નમસ્કાર. શું આપ જાણો છો આપને જન્મજાત મળેલી શક્તિ, આપનું ટેલેન્ટ શું છે તે વિશે, જેમાં આપ જન્મથી જ માસ્ટર છો? કેતુ કુંડળીના જે ભાવમાં બેસેલ છે એ જ આપનું પાછલા જન્મનું સંચિત જ્ઞાન છે, જેમાં આપને ઓછી મહેનતે સફળતા મળે છે. કેતુ કુંડળીના મોક્ષ ત્રિકોણમાં અર્થાત ચોથા, આઠમા કે 12મા ભાવમાં બેસેલ છે, તો આપ યોગ સાધના, મનોવિજ્ઞાન, ખુફિયા એજન્સી, રિસર્ચ ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. કેતુ કુંડળીના ધર્મ ત્રિકોણ અર્થાત પહેલા, પાંચમા કે 9મા ભાવમાં બેસેલ છે, તો આપ એક જન્મજાત કલાકાર અને જ્ઞાની હોવ છો. આપની અંદર એક્ટિંગ, ક્રિએટિવિટી અને સલાહ સૂચનનો ગુણ સ્વાભાવિક રીતે જોવા મળે છે. કેતુ કુંડળીમાં અર્થ ત્રિકોણ અર્થાત બીજા, છઠ્ઠા કે 10મા ભાવમાં બેસેલ છે, તો આપની અંદર દુનિયા ચલાવવાનું ટેલેન્ટ હોય છે. આપની અંદર ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને ગમે તે મોટી મુસીબતોને આસાનીથી હલ કરી લેવાનો જન્મજાત ગુણ હોય છે. કેતુ કુંડળીના કામ ત્રિકોણ અર્થાત ત્રીજા, 7મા કે 11મા ભાવમાં બેસેલ છે, તો આપનામાં લોકોને જોડવાનું અદ્ભુત ટેલેન્ટ હોય છે. આપ એક જન્મજાત લેખક, બિઝનેસમેન અને નેટવર્કિંગ કાર્યમાં માહિર હોવ છો.